દીકલે છે તને દીકલે છે ચોકડો માં દીકરો છે. મારા દીકરાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને છે. હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના દિવસે અમારા માટે એક સારા સમાચાર છે. આજના દિવસે અમારે ધ્યાનુ દીકરીની જે મમ્મી છે તરુણાબેન, તેમનો આજે જન્મદિવસ છે. તો આપણે ધ્યાનુ દીકરીના મમ્મીબેનને આપણે તેમના જન્મદિવસ ઉપર તેમને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને ધ્યાનુની મમ્મીના જન્મદિવસ ઉપર પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે તમે પણ આ જન્મદિવસ ઉપર કોમેન્ટમાં હેપી બર્થડે લખજો તેવી તમને પણ વિનંતી કરું છું. હવે ધ્યાનુની મમ્મીનો એનો આજે બર્થડે છે, પરંતુ આજે આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનું નથી, કારણ કે ધ્યાનુની મમ્મી છે હવે મોટી થઈ ગઈ છે. એટલે નાના બાળક હોય તો આપણે એને કેક લાવવાનો હોય અને સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, પરંતુ ધ્યાનુની મમ્મીનો બર્થડે આપણે ઉજવવાનો નથી. ધ્યાનુની મમ્મીનો બર્થડે છેલ્લા અમે 3-4 વર્ષથી ઉજવતા જ આવ્યા છીએ, પરંતુ આજે ઉજવવાનો નથી. અને અત્યારે ધ્યાનુનો મમ્મીનો બર્થડે છે, પરંતુ અમે કંઈ કેક લાવવાના નથી અને સાથે સાથે જ કંઈ હોટલમાં પણ જમવા જવાના નથી. ઘણા લોકો એવું કરતા હોય છે કે બર્થડે હોય એટલે બર્થડેને વિશ કરતા હોય છે, આખું સેલિબ્રેશન કરતા હોય છે અને સારી સારી હોટેલોમાં જમતા હોય છે, એવું કરતા હોય છે. પરંતુ અમે ક્યાંય હોટલમાં જવાના નથી, પણ અમે કાલે ધ્યાનુ મમ્મીનો બર્થડે છે તો અમે ઘરે જ જમવાનું બનાવવાના છે. ગરમા ગરમ ગોટા બનાવવાના છે, દાળ ભાત બનાવવાનું છે અને દેશી સાદું સબ્જી બનાવવાની છે, રોટલી બનાવવાની છે અને ત્યારબાદ બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. પરંતુ આ તો વિડીયો તમને મૂકું છું કે ધ્યાનુનો મમ્મીનો બર્થડે છે એટલા માટે. અને આવતા મહિને 19 તારીખના દિવસે આપણે ધ્યાનુ દીકરીનો બર્થડે આવે છે. તો ધ્યાનુ દીકરીનો બર્થડે હવે જોઈએ સમય સંજોગ પ્રમાણે હજુ કેવું રહે છે. 19 તારીખે 19/1/2024ના દિવસે તમારી અને મારી આપ સૌની લાડેલી દીકરી ધ્યાનુનો બર્થડે આવે છે. તો આપણે બર્થડે તે દિવસે ઉજવશું. એ દિવસે સાથે સાથે જ તે ધ્યાનુ દીકરી તો કેક કાપવાની નથી, પણ ધ્યાનુ દીકરીની મમ્મીને કેક કાપવા આપશું અને સાથે હું પણ કાપીશ અને ધ્યાનુ દીકરી આમ ત્રણેય જણા એક સાથે થઈને ધ્યાનુ દીકરીનો બર્થડે ઉજવશું. તો ચાલો તમને ધ્યાનુ દીકરીની મમ્મી બતાવું છું, મમ્મી શું કહેવા માગે છે એને પણ તમે બધા હેપી બર્થડે. તો ચાલો અત્યારે ધ્યાનુની મમ્મી છે ટિફિન બનાવી રહી છે, મારે નોકરી જવાનું છે તો ધ્યાનુની મમ્મી ટિફિન તૈયાર કરી રહી છે. બોલો તમે શું કહેશો? તમારા બર્થડે છે આજે, તો શું કહેવા માંગો છો? જોરથી બોલ. મારા બર્થડે બધા વિશ કરજો, કોમેન્ટમાં હેપી બર્થડે લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, ઓકે, થેન્ક યુ. અને ચાલો આપણે ધ્યાનુ દીકરી બતાવું છું. ધ્યાનુ દીકરી અને સાથે સાથે સિદ્ધુ ભાઈ આવી ગયે છે. હવે બેટો ઓ મારો દીકરો વાગ્યું મોઢામાં, યાર ધ્યાનુ રોઈ. તો ચાલો મિત્રો, આપણે ધ્યાનુ દીકરી છે તે હમણાં હીટર રમવા લીધું તો હીટરની પીને એના મોઢા વાગ્યું છે. ધ્યાનુ દીકરી રોડતી હતી જોર જોરથી. મારો દીકરો જેટલો રોઈ ગયો તમે જોઈ શકો છો. મારા દીકરાને આંખોમાંથી પાણી આવી ગયું છે. નાચું નવ છે કચા બેટા. મારા દીકરાને જીભ આવી ગઈ લાગે છે. તેનો દીકરાને જીભું આવી ગયું છે, નાનું જીભું આવી ગયું છે મારા ચોખાને. એ જીભ આવી ગઈ છે બેટા. ઓ મારા દીકરાને જીભ આવી ગઈ છે, મારા દીકરાને જીભ આવી ગઈ છે બેટાને. આમાં દીકલે છે, તેને દીકલે છે. ચોકડો માં દીકરો છે. મારા દીકરાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અમારા દીકલાનો ને બેટા અને બેટી બચાવજો, બેટીને પઢાવજો અને બેટીને ભણાવજો. હા બેટી. ત્યાંનું દીકલીને છે ને મોઢું આવી ગયું છે અમારા દીકલાનો. હા બેટું નહીં બેટું.
મોઢું આવી ગયું છે બેટા?